ભાવનગર ખાતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્રની આજે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। તો આજરોજ ઈદ ઉલ ફિત્રના પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના નવાપરા ખાતે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ ઈદની ખાસ નમાજ અદા કરી હતી અને નમાજ પૂર્ણ કરી અલ્લાહની ઇબાદત સાથે એકબીજાને ઈદના મુબારક પાઠવ્યા હતા। આજરોજ ભાવનગર શહેરની અંદર તથા પૂરા ભારતની અંદર આજે મુસ્લિમ દ્વારા ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવેલ છે। તે બાબતે આજે ભાવનગર શહેરની અંદર ઈદગાહમાં ભાવનગર શહેરના તમામ મુસલમાનો દ્વારા ઈદની નમાઝ પઢવામાં આવી અને હું ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ તોફિક શેખ તરીકે સર્વે નગરજનોને ઈદ મુબારક પાઠવું છું અને તમામ સ્ટાફ તથા તમામ કર્મચારીઓ જે લોકોએ ઈદની નમાઝ માટે બંદોબસ્ત કરેલ, તમામ મેનેજમેન્ટ કરેલ, તેમનો અમે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું લોધી સલીલ ખાન મોહમ્મદ ખાન, કાજીવાડ સિપાહી જમાત પ્રમુખ, આજરોજ ભાવનગર શહેરમાં તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવીએ છીએ અને આ ઈદ ઉલ ફિત્ર આખા માસના તમામ રોજા જેણે રાખ્યા હોય એ માટે ઇનામનો દિવસ હોય છે અને શાંતિ, સંયમ અને સલામતી માટેનો દિવસ છે। તો તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું ભાવનગર શહેરના તમામ લોકોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પેશ કરું છું।